હું ખજુરિયા ગ્રામ પંચાયતની રાઠવા શર્મિષ્ઠાબેન અરવિંદભાઈ ગામના બધા જ વડીલો, બહેનો, ભાઈઓ અને માતાઓનું સમર્થન મળવાથી હું સરપંચ તરીકે ઉમેદવાર નોંધવા તૈયાર કરેલ છે. કારણ કે મારા પતિ બી 17 વર્ષ દેશની સેવા કરીને આવ્યા છે. તો ગામજનોને એવું કહેવું છે કે તમે ગામની પણ 5 વર્ષ સેવા કરવાનો મોકો આપે છે, તો તમે સરપંચ તરીકે ઉમેદવાર નોંધાયેલ કરેલ છે. દેશમાં નારી બહુ આગળ છે, તો અમને બી એવો વિચાર થાય છે કે અમે બી દેશમાં દેશમાં નહીં પણ ગામમાં તો જાગૃત રહીએ, નારીઓને બી જાગૃત કરાવીએ, એવી અમારી આશા છે. રાઠવા શર્મિષ્ઠાબેન અરવિંદભાઈ. આજરોજ તારીખ 9 ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. અમે ઝેર ગામના તમામ યુવાનો, વડીલો, બુઝુર્ગો સાથે ગ્રામ પંચાયતના સરપંચ પદનું ફોર્મ ભરવા માટે તાલુકા પંચાયત કચેરી આવ્યા છે અને ગામ લોકોનો તમામનું ખૂબ મોટું સમર્થન છે અને અમે ગામ લોકોના આશીર્વાદથી ભવ્ય વિજય બનીશું. ઉમેદવારી અમારા પિતાશ્રી રંગલાભાઈ કરી છે. રંગલાભાઈ, કેસલીબેન બંને માતા પિતાના બંનેના ફોર્મ ભર્યા છે. જીતનો પૂરો વિશ્વાસ છે. કામ એવા કરીશું કે જે સરકારમાંથી આવે છે એ તો કરવાના જ, પણ અલગ વિશેષમાં ગામ એક રહે, ગામમાં કોઈ જે ખરાબ બનાવો બને છે એ નહીં બને એવી રીતના બધા કામ કરીશું ગામમાં. છોટાઉદેપુર તાલુકાની અંદર જે આત્રોલી ગામ પંચાયત આવેલું છે, એની અંદર જે સરપંચના ઉમેદવાર તરીકે મારા ધર્મપત્ની શારદાબેન અર્જુનભાઈ આજે તારીખ 9/6ના રોજ અમે ઉમેદવાર તરીકે આજે અમે ફોર્મ ભર્યું છે અને 23 વર્ષની અંદર જે તે અમારા કામો થયેલા નથી, તે અત્યારે સુધીમાં જે અલગ વિકાસો છે તે અત્યારે મેં યુવા તરીકે હું ઉમેદવારી નોંધાઈ છે. એટલે અમે જે ગામના અલગ કામો છે, જે વિકાસ નહીં થયો એ અમે સતત મહેનત કરીશું અને લોકોનો સાથ ને સહકાર છે. આજે યુવાનો ખૂબ જ જરૂર છે, એના માટે અમે આજે આ તારીખે અમે ઉમેદવારી નોંધાઈ છે અને સરળ રીતે અમે જીતવાના છે અને લોકોને અમને ખૂબ સહકાર મળી રહ્યો છે અને આનંદની વાત છે. મારી ગ્રામ પંચાયત એકલ બારા જૂથ ગ્રામ પંચાયતમાંથી મારી મમ્મી ઉમેદવારી પત્ર ભર્યું છે અને ગામ લોકોનું સમર્થન છે અને અને બહુમતથી વિજય બનશું એવી આશા રાખી છે ગામ પ્રજાની અમે.